નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં આવનારી ઈદને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ અને આ બેઠકમાં વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ હિન્દુ મુસ્લિમ આમ બંને સમુદાયના લોકો સાથે ભેગા મળીને આવનારા તહેવારમાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને તેના માટે ચર્ચા વિચારણા કરવામાં આવી। વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં બકરી ઈદના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ અને વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીઆર જાડેજા એ શાંતિ વિસ્તારમાં શાંતિ રહે અને કોઈ અનિશ્ચિત બનાવ ના બને તેના માટે બંને પક્ષોને સાથે બેસાડીને જે કહેવાય કે ચર્ચા વિચારણાની સાથે સાથે કંઈ નવીનતા થાય, ભાઈચારો, કારણ કે આપણે વિવિધતાથી ભરેલો આપણો આ દેશ છે અને આપણે બિનસાંપ્રદાયિકતામાં માનનારા લોકો છે। અહીંયા દરેક ધર્મને માન મળે છે, દરેક જાતિને માન મળે છે અને દરેક ધર્મનું આદર સન્માન થતું હોય ત્યારે સરકારી કર્મચારીઓ તો એમની રીતે એમની જવાબદારી નિભાવતા જ હોય, પરંતુ એની સાથે સાથે આપણે ભારત દેશના એક જાગૃત નાગરિક તરીકે આપણી પણ એક ફરજ છે કે આપણે પણ આપણા રાષ્ટ્રના હિત માટે સરકારી કર્મચારીઓ ને આ બીજા ઘણા બધા કામ હોય છે તો એ એમના કામમાં શાંતિથી એમનું કામ કરે ને આપણે આ આવનાર દરેક તહેવારો હિન્દુના હોય, મુસલમાનના હોય કે જૈન, પારસી, કોઈ પણ ધર્મને લઈને તહેવારો હોય ત્યારે આપણે આપણા સૌથી મોટામાં મોટો ધર્મ એટલે માનવ ધર્મને ધ્યાનમાં રાખીને આપણે સૌ આપણી જવાબદારીથી રહીએ અને દરેક ધર્મનું આદર માન સન્માન સાથે દરેક કોમના લોકોને માન સન્માન આપીએ, તે જ આ મુખ્ય અમારા અહેવાલ વતી એક સંદેશો છે। તો આવનારી બકરીદની તમામ જે મુસ્લિમ ભાઈઓને એડવાન્સમાં ઈદ મુબારક અને આવી શાંતિ સમિતિ બેઠક યોજનાર પોલીસ ઇન્સ્પેક્ટરો તેમજ પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ અને જે વિસ્તારના જે જાગૃત નાગરિકો છે તમામને જનરપન ન્યૂઝ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આવીને આવી શાંતિ અને સલામતી જળવાઈ રહે તેના માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ। તો તમે આ સમાચાર યુટ્યુબ પર સાંભળતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, તેમજ જનરપન ન્યૂઝ ફેસબુક પેજને ફોલો કરજો, ઇન્સ્ટાગ્રામ પર પણ તમે સમાચાર નિહાળી શકો છો। તો આવનારા બીજા સમાચારમાં ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। ધન્યવાદ। इस्लाम धर्म में कुर्बानीનો ટાઈમ તો હોય જ આમ બકરીદ પર, પણ કોઈનું દિલ ના દુભાય એ રીતે એનો વ્યવહાર કરી અને એને શાંતિ સમિતિથી લપેટી લેવાનું શાંતિથી, બસ એ જ ને બધા હળી મળી રહેવાનું, બીજું તો શું આવે। કાંઈ કોઈ બીજો કજ્જો ફિસા જેવું છે નહીં, એવું થાય એવું નથી, બિલકુલ બરાબર બધું કમ્પ્લીટ થાય। લઈને આજે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી, શું કહેશો? ઈદને અનુલક્ષીને જે મુસ્લિમ સમાજના જે કંઈ તહેવારો આવે ત્યારે આ શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવે જ છે દર વખતે અને સુલે શાંતિના જોખમાં એ રીતે ચાલે છે, તહેવાર ઉજવવામાં આવે છે। કોઈ મજહબ